તો વિદ્યાર્થી મિત્રો એકમ છે 4 ચેપ્ટર છે 4 ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકીય। તો રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર આપણે ગયા વખતે મેં તમને કીધું હતું એકદમ ચેપ્ટર સરળમાં સરળ મેથેમેટિકલ અને બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડે એવું ચેપ્ટર છે। તો વ્યવસ્થિત રીતે જો તમે તૈયારી કરો તો આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પ્રશ્ન જે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે દાખલાઓ તો એકદમ સરળતાથી તમે છે એ તમે શીખી શકશો। તો એની અંદર યુનિટ જે આપણું 4 રાસાયણિક ગતિ છે તો એ રાસાયણિક ગતિની અંદર આપણે બધાને ખબર છે કે ભાઈ પ્રક્રિયાઓ રસાયણ વિજ્ઞાનની અંદર શું થતું હોય તો રસાયણ વિજ્ઞાનની અંદર પ્રક્રિયાઓ જ થતી હોય બધી। તો એની અંદર એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર જે રૂપાંતરણ થાય છે તો એ જે પ્રક્રમ છે એને આપણે શું કહીએ છીએ પ્રક્રિયા। તો આગળ મેં તમને ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા છે તો એ રસાયણ શાસ્ત્રીઓ છે એ શું કરે છે તો આ રાસાયણિક પ્રક્રિયા એક પદાર્થમાંથી બીજા ગુણધર્મો વાળા પદાર્થની અંદર કેવી રીતે પરાવર્તિત એટલે કે પરિવર્તન થાય છે તો તેને જાણવા માટે છે શોધવા માટે રસાયણ શાસ્ત્રીઓ છે એનો અભ્યાસ કરતા હોય છે। તો રાસાયણિક ગતિકીય ચેપ્ટર છે તો એની અંદર સૌપ્રથમ આપણે વાત કરતા પહેલા જોઈએ કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી હતી ઉષ્માગતિશાસ્ત્ર। તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે શું કરી શકાય તો રાસાયણિક પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન કરી શકાય। રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનું શું કરી શકાય પ્રાકકથન। તો એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે પ્રાકકથન કરતા હતા તો એની અંદર થોડુંક સમજાવી દઉં તમને કે ભાઈ ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ ઋણ અને ડેલ્ટા જી ઇક્વલ ટુ પ્લસ। તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ ડેલ્ટા જી એટલે શું થાય તો ડેલ્ટા જી એટલે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર ભણી ગયા ગિબ્સ મુક્ત ઉર્જા। શું થાય ગિબ્સ મુક્ત ઉર્જા અને એની અંદર એનું સૂત્ર હતું શું હતું ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા જી છે એના આપણે 3 મૂલ્ય મળતા 0 તો એની અંદર 0 મૂલ્ય છે તો આપને ખબર છે કે આ ત્રણેય મૂલ્ય ઉપરથી આપણે એનું પ્રાકકથન કરતા હતા। જો ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા કેવી હોય તો પ્રક્રિયા છે એ કેવી હોય સંતુલનમાં છે તેમ કહી શકાય। બીજું મોસ્ટ આઈએમપી કે ભાઈ ડેલ્ટા જી નું મૂલ્ય છે જો ઋણ મળે તો ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ મળે તો એ પ્રક્રિયા તમને બધાને ખબર છે કેવી હોય આપમેળે થતી હોય। આ બધું આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા હો। તો ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થતી હોય અને ડેલ્ટા જી છે આપમેળે એટલે આપણી ટેક્સ્ટબુકમાં એમાંય શબ્દ વાપર્યો હશે સ્વયંફુરિત એટલે શું થાય આપમેળે અને જો ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા છે આપમેળે થતી નથી। તો આપમેળે થતી નથી તો એની અંદર છે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ તો આને આપણે એમ કહેવાય અસ્વયંફુરિત। શું કહેવાય અસ્વયંફુરિત। તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે ચેપ્ટર ભણ્યા તો એની અંદર છે આપણે શું વાત કરી હતી તો કે ભાઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો તેની જાણકારી આપણે ડેલ્ટા જી ના મૂલ્ય ઉપરથી મેળવી શકાય। તો એવી જ રીતે બીજું એક આપણે ચેપ્ટર ભણ્યા હતા સંતુલન ચેપ્ટર ઇક્વિલિબ્રિયમ। તો સંતુલન ચેપ્ટર ભણ્યા હતા એની અંદર આવતું હતું કેસી તો જેને શું કહેતા હતા તમે સંતુલન અચળાંક। શું કહેતા હતા સંતુલન અચળાંક। તો સંતુલન અચળાંક છે તો એ સંતુલન અચળાંક ઉપરથી તમને પ્રક્રિયા વિશે શું માહિતી મળે તો પહેલા તો સંતુલન અચળાંક બધાને કદાચ યાદ હશે શું થાય સંતુલન અચળાંક ઇક્વલ ટુ
નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો હવે આપને કેસી છે કે સંતુલન ઉચળાંક, તો કે ઉપર છે એ આપણે એના તમે મૂલ્યની વાત કરી હતી કે ભાઈ 10⁻³ કરતા વધારે, 10⁻³ થી વધારે. એવી જ રીતે કેનું મૂલ્ય 10⁻³ થી 10⁻+3 અને એવી જ રીતે કેનું મૂલ્ય 10⁻³ કરતા વધારે. હાલ આવા ત્રણ મૂલ્ય આપણે મેળવ્યા હતા. તો એની અંદર આ ત્રણેય મૂલ્ય ઉપરથી આપણે પ્રાકકથન કરતા હતા કે ભાઈ જો કેનું મૂલ્ય છે એ 10⁻³ કરતા વધારે હોય તો તે પ્રક્રિયામાં કોનું પ્રમાણ વધારે હોય, તો નિપજોનું પ્રમાણ છે એ નિપજોનું પ્રમાણ કેવું હોય, તો નિપજનું પ્રમાણ છે એ વધારે હોય, નિપજોનું પ્રમાણ વધારે હોય. જ્યારે 10⁻³ થી +3 હોય તો એની અંદર પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ કેવું હોય, તો પ્રક્રિયક અને નિપજોનું પ્રમાણ સરખું હોય, પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ છે એ પ્રમાણ કેવું હોય, તો નિપજનું પ્રમાણ છે એ સરખું હોય. અને જ્યારે 10⁻³ કરતા વધારે હોય એટલે કોનું પ્રમાણ, તો કે ભાઈ પ્રક્રિયકોનું પ્રમાણ, સંતુલન સમયે પ્રક્રિયકોનું પ્રમાણ છે એ કેવું હોય, વધારે, પ્રક્રિયકોનું પ્રમાણ છે એ પ્રમાણ કેવું હોય, વધારે હોય. હાલો તો વિદ્યાર્થી મિત્રો આ બીજું ચેપ્ટર આપણું સંતુલન. તો સંતુલન અચળાંક ઉપરથી આપણે આ માહિતી મેળવી હતી. હવે વાત કરવાની છે આ ચેપ્ટરની રાસાયણિક ગતિકીય. તો રાસાયણિક ગતિકીયની વાત કરીએ તો આપને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, નિપજ કેટલા પ્રમાણમાં મળશે, તો એ બે ચેપ્ટર ઉપરથી આપણે સમજ્યા. પણ અત્યાર સુધી આપણે 11મા ધોરણની અંદર એવો અભ્યાસ નથી કર્યો કે ભાઈ પ્રક્રિયાની ઝડપ કેટલી હોય. શું કહું છું, પ્રક્રિયાની ઝડપ, વેગ. તો પ્રક્રિયાની ઝડપ વિશે છે એ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રક્રિયાની ઝડપ એટલે શું છે, તો પ્રક્રિયા છે એ સંતુલન સમયે પહોંચવા માટે લાગતો સમય. તો પ્રક્રિયાની ઝડપ એટલે શું, પ્રક્રિયાની ઝડપ એટલે કે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે, પ્રક્રિયાને છે એ પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે લાગતો સમય. તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની ઝડપ વિશે છે એ આપણે અહીંયા વાત કરવાની છે. તો એની અંદર આપણે થોડીક પ્રાથમિક માહિતી છે એ કરી નાખીએ. જોઈ લઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે એને સંપૂર્ણ રીતે સમજવા માટે તેની શક્યતા અને કેટલાક અંશે થશે તે જાણવા ઉપરાંત પ્રક્રિયાનો વેગ અને તેના પર અસર કરતા પરિબળો જાણવા તેટલા જ જરૂરી છે. તો આપણે કે ભાઈ ઉદાહરણ તરીકે કયા પરિબળો કેટલી ઝડપથી ખોરાકને બગાડી નાખશે તે નક્કી કરવું, દાંતમાં પુરાણમાં જે સેટિંગ કરવાનો જે પદાર્થ કેવો બનાવશો, અથવા ઓટો એન્જિનના ઈંધણમાં કેટલા વેગથી બળે છે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું. તો આ બધા જ પ્રશ્નો જે આપણે ઉદ્ભવ્યા, તો એ બધા જ પ્રશ્નો છે એ પ્રશ્નનો ઉત્તર રસાયણ વિજ્ઞાનની એ શાખા દ્વારા આપી શકાય છે કે જે પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેને આપણે રાસાયણિક ગતિકીય કહીએ છીએ. એટલે રાસાયણિક ગતિકીની તમને શું આપી, વ્યાખ્યા કે ભાઈ રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે જે પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. જો આપણે લખ્યું હોય કે ભાઈ રાસાયણિક ગતિકી, તો રાસાયણિક ગતિકીયની આપણે વાત કરવી હોય તો એ ગતિકીય એટલે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા જે પ્રક્રિયાના વેગનો અભ્યાસ, પ્રક્રિયાના
વેગનો અભ્યાસ, પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેની મિકેનિઝમ એટલે તેની ક્રિયાવિધિ અને તેમની ક્રિયાવિધિ તો અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેને રાસાયણિક ગતિકીય કહે છે. તેને રાસાયણિક ગતિકી કહે છે. હાલો તો આપણે એની શું આપી વ્યાખ્યા કે ભાઈ રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા છે જે પ્રક્રિયાના વેગનો પણ અભ્યાસ કરે છે અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે તેને આપણે શું કહેશું રાસાયણિક ગતિકીય. હવે જો રાસાયણિક ગતિકીયને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહેવાય કેમિકલ કાઇનેટિક્સ. તો આપણે રાસાયણિક ગતિકીય છે તો એને આપણે કાઇનેટિક્સ તો કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકીય. તો એની અંદર જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો. તો એ ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેટિક કોના ઉપરથી આવ્યો છે તો કે કાઇનેસિસ. તો કાઇનેસિસ ઉપરથી આવેલો છે. તો કાઇનેસિસ નો મીનિંગ શું થાય તો એનો મીનિંગ છે એ શું થશે મુવમેન્ટ એટલે કે હલનચલન. શું થશે હલનચલન એટલે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની મુવમેન્ટ વિશે છે એ શું કરશે અભ્યાસ કરશે. તો ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે છે એ વિચારી શકે, જ્યારે રાસાયણિક ગતિકીય છે એ પ્રક્રિયાના વેગ વિશે છે એ વિચારી શકે. તો ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે ઉષ્માગતિકીય માહિતી સૂચવે છે. તો આપણે વાત આવી ગઈ હતી ઉષ્માગતિકીય ચેપ્ટરની અંદર કે ભાઈ હીરો છે એ ગ્રેફાઇટમાં પરિવર્તિત થશે પરંતુ વાસ્તવમાં છે એ પરિવર્તનનો વેગ એટલો ધીમો છે. તો એની અંદર તમને ખબર છે કે હીરો છે એ ગ્રેફાઇટમાં પરિવર્તન થશે એટલે કે ગ્રેફાઇટમાંથી હીરો અથવા હીરામાંથી ગ્રેફાઇટ બનવું એ શક્ય છે. પરંતુ વાસ્તવમાં જો આપણે એની વાત કરીએ તો એ પરિવર્તનનો વેગ એટલો બધો ધીમો છે કે ફેરફાર બિલકુલ કલ્પી શકાતો નથી. આથી લોકો માને છે કે હીરો છે એ શું છે કાયમિક છે અને ગતિકીયનો અભ્યાસ છે એ પ્રક્રિયાની ઝડપ અથવા વેગ સમજવા માટે છે એ વેગ સમજવામાં મદદરૂપ થાય છે. એટલે હીરામાંથી આપણે ગ્રેફાઇટ બનાવવું હોય તો હીરામાંથી ગ્રેફાઇટ બનાવી શકાય. પણ જો આપણે રાસાયણિક ગતિકીયનો પ્રક્રિયાના વેગનો જો આપણે અભ્યાસ કરીએ ઉષ્માગતિશાસ્ત્ર એમ કહેશે કે ભાઈ હીરામાંથી ગ્રેફાઇટ બનાવી શકાય. પણ આપણે જો રાસાયણિક ગતિકીયની વાત કરીએ તો એ પ્રક્રિયા એટલી બધી ધીમી છે કે એને લાખો ને કરોડો વર્ષ જેટલો સમય લાગે છે. એટલે આપણે અશક્ય છે એમ કહીએ છીએ. તો આવા પરિબળોનું વર્ણન કરે છે અને જેના દ્વારા પ્રક્રિયાનો વેગ બદલી શકાય. પરંતુ જેવા કે સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક વગેરે પ્રક્રિયાના વેગને શું કરે છે અસર કરે છે. તો એ પણ આપણે આગળ અભ્યાસ કરશું કે ભાઈ સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક જેવા જો પરિબળ છે એ પરિબળ પ્રક્રિયાના વેગને શું કરે છે અસર કરે છે. અને સ્થૂળ સ્તરે એટલે માઇક્રોસ્કોપિક લેવલને જો આપને રસ હોય તો કેટલીક જથ્થાઓ જે પ્રક્રિયાઓ કરી અથવા બન્યા અને તેમનો વપરાશ અથવા તો બનાવટ થઈ તો આણ્વીય સ્તરે છે કે આપણે ક્રિયાવિધિ જેમાં દિક વિન્યાસ એટલે એ પણ આપણે આવશે સંઘાતમાં ભાગ લેતા અણુઓની ઉર્જાનો પણ આપણે આ ચેપ્ટરની અંદર સમાવેશ કરેલો છે. તો એ પણ દિક વિન્યાસ આપણે આ ચેપ્ટરની અંદર સંઘાતનો એક સિદ્ધાંત પણ આવશે. હવે આ એકમમાં આપણે પ્રક્રિયાના સરેરાશ અને ત્વરિત વેગ સાથે તથા તેમને અસર કરતા પરિબળો અથવા પ્રક્રિયા વેગનો સંઘાતનો સિદ્ધાંત ના આપણે વિચારો છે પ્રાથમિક વિચારો પણ આમાં આપેલા છે. અને આ બધું જ સમજવા માટે આપણે સૌપ્રથમ શું શીખવું પડે પ્રક્રિયાના વેગ વિશે છે એ આપણે અભ્યાસ કરવો પડે. હાલો તો પ્રસ્તાવના આપણે સમજ્યા. હવે ત્યાર પછી આપણું ચેપ્ટર ચાલુ થાય છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો 4.1 શું છે રાસાયણિક પ્રક્રિયાનો. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો એનો આપણે અભ્યાસ કરવો છે.
તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તો એ પ્રક્રિયાનો વેગ એના આધારે પ્રક્રિયાના વેગના આધારે આપણે ત્રણ છે વિભાગની અંદર પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને વહેંચી શકાય. જે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એ રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે, કોના આધારે કહું છું? વેગના આધારે ત્રણ વિભાગની અંદર છે એ આપણે વહેંચી શકાય. તો એની અંદર પહેલો વિભાગ આપણે લખીએ અતિ ઝડપી પ્રક્રિયાઓ. કેવી? અતિ ઝડપી પ્રક્રિયાઓ. તો એ અતિ ઝડપી પ્રક્રિયાઓ છે. ત્યાર પછી આપણે એને એમ કહી શકાય કે ધીમી પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ છે? ધીમી પ્રક્રિયાઓ. અને ત્યાર પછી અતિ ધીમી પ્રક્રિયાઓ. અતિ ધીમી પ્રક્રિયાઓ. તો આ ત્રણ છે એ પ્રક્રિયાઓને ત્રણ વિભાગની અંદર તેના વેગના આધારે છે એ શું કરી શકાય? વર્ગીકરણ છે એ વર્ગીકરણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અતિ ઝડપી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો વેગ છે તો એ વેગ કેવો હોય? તો એ પ્રક્રિયાઓનો વેગ છે એ ખૂબ જ ઝડપી હોય તો એ પ્રક્રિયાઓને શું કહેવાય? ઘણી ઝડપી અથવા અતિ ઝડપી પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. તો એની અંદર સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને એના ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણ તરીકે સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 સાથે કોની પ્રક્રિયા કરવામાં આવે? સોડિયમ ક્લોરાઇડ NaCl ની પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? AgCl અને NaNO3 બનશે. એટલે સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ તરત જ મળી જશે. સફેદ કલરના સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ તરત જ જેવા તમે દ્રાવણો ભેગા કરશો એટલે તરત જ તમને છે એના શું મળશે? અવક્ષેપ. તો આ પ્રક્રિયા છે કેવી છે? તો આ પ્રક્રિયા છે એ અતિ ઝડપી પ્રક્રિયા છે. કેવી છે? અતિ ઝડપી પ્રક્રિયા. બીજું ઉદાહરણ આપવું હોય તો એ તમને ખબર છે એસિડ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા. તો એસિડ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર હું તમને એક ઉદાહરણ આપું કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય એટલે બધાને ખબર છે ક્ષાર NaCl અને પ્લસ શું મળે? H2O. તો આ પણ પ્રક્રિયા છે એ કેવી છે? તો આ પણ પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ જ અને એની અંદર છે આપણે એમ કહી શકાય કે મોટા ભાગની છે ને આયનીય પ્રક્રિયાઓ હોય ને તો એ આયનીય પ્રક્રિયાઓ છે મોટા ભાગે કેવી હોય? ઝડપી પ્રક્રિયાઓ હોય છે. તો આ જે બે ઉદાહરણ આપ્યા એ અતિ ઝડપી પ્રક્રિયાઓના ઉદાહરણ આપ્યા. હવે આપણે વાત કરવાની છે ધીમી પ્રક્રિયાઓ. કઈ વાત કરવી? ધીમી પ્રક્રિયાઓ. કે ભાઈ જે પ્રક્રિયા છે એ પેલા આપણે અતિ ધીમી પ્રક્રિયાની વાત કરી દઈએ. અતિ ધીમી પ્રક્રિયાની વાત કરીએ એટલે પછી આ તમને સમજવામાં સરળતા રહે. અતિ ધીમી પ્રક્રિયા કે ભાઈ અતિ ધીમી પ્રક્રિયા એટલે શું થશે? તો કે ભાઈ અતિ ધીમી પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયાનો વેગ ખૂબ જ ઓછો હોય તો એવી પ્રક્રિયાઓના ઉદાહરણની પણ હું તમને વાત કરી દઉં કે ભાઈ આપણા રોજિંદા જીવનની અંદર વાત કરીએ તો રોજિંદા જીવનની અંદર લોખંડ, તો લોખંડને ભેજ અને હવાની હાજરીમાં કાટ લાગવો, હવાની હાજરીમાં કાટ લાગવો અથવા ક્ષારણ થવું. આપણે વિજ્ઞાનની ભાષાની અંદર બોલીએ તો હાજરીમાં ક્ષારણ થવું, કાટ લાગવું. તો એની અંદર બધાને ખબર છે કે ભાઈ લોખંડ છે એ લોખંડને ભેજ અને હવાની હાજરીમાં એનું ક્ષારણ થાય છે. પણ ઈ ક્ષારણ જે થાય છે એ પ્રક્રિયાનો વેગ છે એ કેવો છે? તો એ પ્રક્રિયાઓનો વેગ છે એ ખૂબ જ ધીમો છે. કેમ એ પ્રક્રિયાઓનો વેગ ખૂબ જ ધીમો છે? તો આપને બધાને ખબર છે આપણી ઘરે કોઈ લોખંડની વસ્તુ હોય તો એ લોખંડની વસ્તુ છે એ એકાદ દિવસ બે દિવસની અંદર કાટ નથી લાગતો. એને કાટ લાગવા માટે તમને બધાને ખબર છે કે વર્ષ જેવો સમય લાગે, 2-5 વર્ષ થાય. તો એ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ છે કેવી છે? ધીમી પ્રક્રિયા છે. હવે આ જે અતિ ઝડપી પ્રક્રિયા અને અતિ ધીમી પ્રક્રિયા બંને વચ્ચેની પ્રક્રિયાનો જે વેગ હોય એવી પ્રક્રિયાઓ છે એવી પ્રક્રિયાઓને કોના તરીકે ઓળખાય છે? ધીમી પ્રક્રિયા. એટલે આ બેયની મધ્યસ્થમાં આવે એટલે એને આપણે ધીમી પ્રક્રિયા નામ આપ્યું છે. તો એનું પણ આપણે ઉદાહરણ લઈ લઈએ. તો એનું પહેલું ઉદાહરણ છે ખાંડનું વ્યુત્ક્રમણ. શું કહું છું?
ખાંડનું વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્જન. અત્યારે તમે લગભગ ચેપ્ટર ભણો છો ને જૈવિક અણુઓ, તો એમાં ખાંડનું વ્યુત્ક્રમણ એટલે ખાંડનું વ્યુત્ક્રમણ છે એનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણે લઈએ સ્ટાર્ચનું જળ વિભાજન. શું લઈએ? સ્ટાર્ચનું જળ વિભાજન. તો આ જે બે પ્રક્રિયા છે એ બે પ્રક્રિયા કયા વિભાગની અંદર આવશે? તો કે ભાઈ ધીમી પ્રક્રિયાઓ. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓને તેના વેગના આધારે છે 3 વિભાગમાં વહેંચી અને 3 વિભાગના છે શું આવડવા જોઈએ? ઉદાહરણ છે એ આપણે આવડવા જોઈએ. હાલો, તો આપણો 2 માર્ક્સનો આ પણ પ્રશ્ન થયો. પહેલો પ્રશ્ન શું થયો? રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વેગના આધારે એનું વર્ગીકરણ સમજાવો. તો તમારે વર્ગીકરણ સમજાવવાનું, સાથે સાથે બંનેમાં ઉદાહરણ આપ્યા 3 તો એ 3 ઉદાહરણ તમારે આપવાના. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે ઝડપની. શું વાત કરવાની છે? ઝડપ. હાલો, તો હવે આપણે એના પછી ઝડપ ની વાત કરીએ. તો પહેલા આપણે વાત કરીએ ઝડપ. તો ઝડપ છે એ આપણે ઓટોમોબાઈલ એટલે કે કાર કે 4 ની આપણે વાત કરતા હોય, ઓટોમોબાઈલ ની અંદર આપણે એમ કેવું હોય ઝડપની તમે છે એ વ્યાખ્યા ભણી ગયા ઓટોમોબાઈલમાં. અત્યારે રાસાયણિક પ્રક્રિયા 1 મિનિટ ભૂલી જાઓ. તો બધાને ખબર છે કે ભાઈ ઝડપની તમારે વ્યાખ્યા આપવી હોય તો શું અપાય કે ભાઈ અમુક ચોક્કસ સમયમાં તેના થતા સ્થાનમાં ફેરફાર અથવા કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ કહેવાય છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ ઝડપ એટલે શું થશે? ઝડપ એટલે કે ભાઈ ચોક્કસ સમયમાં છે ચોક્કસ સમયમાં તેને કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ કહેવાય છે. તો ઝડપ આપણે ઓટોમોબાઈલની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આ તમારું એ સ્થાન છે, ત્યાંથી તમે અહીંયા બી સ્થાન, એટલે આ તમે શું કર્યું? કાપેલું અંતર. અને એના માટે લાગતો સમય, તો એના ગુણોત્તરને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? ઝડપ તરીકે છે ઓળખી શકાય. તો હવે આપણે આ વાત કરી ઓટોમોબાઈલની અંદર, પણ હવે આપણે વાત કરવી છે શેમાં? રાસાયણિક પ્રક્રિયામાં. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઝડપ માપવી હોય તો ઝડપ છે કોના સંદર્ભમાં માપી શકાય? કોના સંદર્ભમાં માપી શકાય? વિચારો જી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે ઝડપ છે એ ઝડપ માપવી હોય તો કોના સંદર્ભમાં છે એ માપી શકાય? તો બંનેના સંદર્ભમાં માપી શકાય. કોના બંનેના સંદર્ભમાં? પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર. નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર છે એ ફેરફારના કારણે આપણે છે શું માપી શકાય? ઝડપ માપી શકાય. તો એકમ સમયમાં છે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયાની આપણે શું કરી શકાય? ઝડપ માપી શકાય. તો એની અંદર આપણે પહેલું વાત કરીએ કે ભાઈ તમને બધાને ખબર છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા જ્યારે ચાલુ થશે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હશે? તો પ્રક્રિયકની સાંદ્રતા વધારે હશે. જેમ જેમ સમય જતો જશે તેમ તેમ શું થતું જશે? તો જેમ જેમ સમય જતો જશે તેમ તેમ શું થતું જશે કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો. તો એની અંદર આપણે બંનેના સંદર્ભમાં વાત કરવી હોય તો કે કોઈ પણ એક પ્રક્રિયક સાંદ્રતામાં શું થશે? તો સાંદ્રતામાં છે ઘટાડાનો વેગ અથવા બીજું આપણે કોના સંદર્ભમાં વાત કરવી છે? નિપજ. તો બધાને ખબર છે નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. એટલે કે કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારો. તો આપણે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડોનો અભ્યાસ કરીને પણ વેગ માપી શકાય
અને નિપજની સાંદ્રતામાં વધારો છે એ પણ આપણે વેગ છે એ પ્રક્રિયાનો છે એ માપી શકાય. તો જેમાં આપણે એક ઉદાહરણ છે તો એ ઉદાહરણ આપણે સમજીએ અને પ્રક્રિયાનો વેગ છે એ કેવી રીતે મપાય તો એની આપણે છે એ વાત કરીએ. હાલો, તો આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. તો એ જે પ્રક્રિયા છે એમાં 1 મોલ R 1 મોલ R નું રૂપાંતરણ 1 મોલ P માં. R એટલે તમને કહી દઉં ઇંગ્લિશમાં એને કહેવાય રિએક્ટન્ટ. રિએક્ટન્ટ એટલે શું થાય તો રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક અને P એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટને શું કહેવાય તો પ્રોડક્ટને નિપજ કહેવાય. હવે આપણે 1 મોલ R અને 1 મોલ P છે તો 1 મોલ R પ્રક્રિયક છે એ પ્રક્રિયા કરી અને 1 મોલ નિપજ છે એ P ઉત્પન્ન કરે છે. તો હવે એની અંદર હું તમને એમ કહું કે ભાઈ T1 સમયે એટલે કે કોઈ પણ સમય આપણે લઈએ T1 સમય. તો T1 સમયે R ની જે સાંદ્રતા છે તો R ની સાંદ્રતાને આપણે કોના વડે દર્શાવીએ તો કે R1 વડે. બીજું હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે આખું ચેપ્ટર ભણશું, આ જે મોટો કાઉન્સ જે લખો છો એને આ ચેપ્ટરની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર વચાશે સાંદ્રતા. જો તમે ખાલી R લખશો તો R નો મતલબ થશે પ્રક્રિયક, પણ કાઉન્સની અંદર આમ લખશો તો એનો મતલબ આ ચેપ્ટરની અંદર થશે પ્રક્રિયકની સાંદ્રતા. અને શું વચાશે પ્રક્રિયકની સાંદ્રતા. તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતાને આપણે R1 દર્શાવીએ અને નિપજની સાંદ્રતાને P1 વડે દર્શાવીએ. કોના વડે દર્શાવીએ P1 વડે. એવી જ રીતે T2, તો T2 એટલે શું થશે T2 સમયે, તો T2 સમયે R ની સાંદ્રતા એટલે R2 વડે દર્શાવવામાં આવે અને P ની સાંદ્રતાને કોના વડે દર્શાવવામાં આવે P2 વડે છે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે એની અંદર કે ભાઈ આ સમયમાં થતો ફેરફાર તો એને શું કરીએ આપણે ડેલ્ટા T. તો ડેલ્ટા T ઇક્વલ ટુ શું થાય T2 T1. શું થશે ડેલ્ટા T ઇક્વલ ટુ T2 T1. તો એવી જ રીતે ડેલ્ટા R એટલે શું થશે પ્રક્રિયકોની સાંદ્રતામાં અને વચાઈશું પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર શું લખાશે R2 R1. એવી જ રીતે નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર તો એને શું લખાશે P2 P1. સમજાઈ ગયા ત્રણે ત્રણ સમીકરણ. હાલો, હવે આપણે એની અંદર આ ત્રણ સમીકરણ ઉપરથી આપણે શું સમજવાનું છે પ્રક્રિયા છે પ્રક્રિયાનો વેગ. તો પ્રક્રિયાનો વેગ છે એ આપણે હમણાં જ તમને કીધું બંનેના સંદર્ભમાં છે એ થઈ શકે. કોના તો કે ભાઈ પ્રક્રિયકની સંદર્ભમાં અને નિપજના સંદર્ભમાં છે એ લઈ શકાય. તો એની અંદર આપણે વાત કરીએ તો જે પ્રક્રિયા છે R ના અદ્રશ્ય શબ્દ કેવો વાપરો R ના અદ્રશ્ય થવાનો વેગ. સમજાવું તમને. આ અદ્રશ્ય થવાનો વેગ એટલે શું થાય કે ભાઈ આ શબ્દ અહીંયા એવો વાપરો છે અથવા તો નકર અહીંયા તમે R છે એ તમને ખબર જ છે કે પ્રક્રિયક છે. R છે એ શું છે પ્રક્રિયક છે. તો એ પ્રક્રિયક છે તો એ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. શું થશે પ્રક્રિયકની સાંદ્રતામાં છે ઘટાડો થશે. તો એ ઘટાડો છે અહીંયા એના બદલે આ ટેક્સ્ટબુકમાં શબ્દ અદ્રશ્ય વાપરો છે. અહીં તમે આમાં લખી શકો કે ભાઈ R ના ઘટાડો થવાનો વેગ. તો તમને બધાને ખબર છે એના ઇક્વલ ટુ લખવું હોય તો શું લખાય તો એની અંદર R ની સાંદ્રતામાં ઘટાડો અને તેલ માટે લીધેલો સમય. તો R ની સાંદ્રતામાં ઘટાડો છેદમાં જે સાંદ્રતામાં ઘટાડો થયો તેમાં એને લીધેલો સમય. તો ઘટાડો કેટલો થયો તો ઘટાડો થશે ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T. સમજણ પડી. હાલો, તો આપણે સમીકરણ લખવું પણ સમીકરણની અંદર અહીંયા નિશાની છે શું આપી માઈનસ નિશાની આપેલી છે. તો એ માઈનસ નિશાની છે એ શું કા આપેલી છે એ હું પણ તમને સમજાવી દઉં.
બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ પ્રક્રિયાની અંદર જ્યારે આપણે પ્રક્રિયકની સાંદ્રતાનું સૂત્ર લખતા હોય ત્યારે અહીંયા માઈનસ લખવું જોશે શા માટે આ માઈનસ છે એ કોઈ મૂલ્ય માઈનસ નથી હો ખાલી ઈ ચિહ્ન છે માઈનસ નો મતલબ એમ થાય છે હાલો નથી ને કઈ પ્રોબ્લેમ તો એની અંદર આર ની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે એની નિશાની અહીંયા ઋણ આપેલી છે જો નિપજના સંદર્ભમાં વાત કરતા હશો તો ત્યાં નિશાની પ્લસ આવશે પણ અહીંયા ઋણ નિશાની શું આવી એ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું હું તમને સમજાવું છું હમણાં આપણે લખ્યું ડેલ્ટા આર તો ડેલ્ટા આર ઇક્વલ ટુ શું થયું કે ભાઈ R2 માઇનસ R1 જો તમે T1 સમયે શું લીધું હતું તો T1 સમયે R1 લીધું હતું અને T2 સમયે છે તમે શું લીધું હતું R2 લીધું હતું તો બધાને સ્વાભાવિક રીતે ખબર હોવી જોઈએ કે ભાઈ T1 સમયે R1 હતું અને T2 સમયે R2 હતું તો એની અંદર તમને બધાને ખબર છે જેમ સમય જશે તેમ પ્રક્રિયકની સાંદ્રતા શું થશે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો તમને બધાને ખબર હોય કે R1 નું મૂલ્ય છે એ R2 કરતા કેવું હોય મોટું તો R1 નું મૂલ્ય વધારે છે અને R2 નું મૂલ્ય ઓછું છે અને તમે અહીંયા લખ્યું છે કે R2 R1 તો ડેલ્ટા R છે એ હંમેશા કેવો આવે તો ડેલ્ટા R હંમેશા આન્સર કેવો આવે નેગેટિવ પણ તમે ક્યાંય અત્યાર સુધીમાં સાંભળ્યું છે કે ઝડપ ક્યાંય નેગેટિવમાં ઋણ આવે ઝડપ કોઈની ઋણ આવે એવું ક્યાંય સાંભળ્યું છે નો જ સાંભળ્યું હોય એટલે આ ડેલ્ટા આર છે એ માઇનસ આવ્યો એટલે એને -1 વડે ગુણી નાખો જો -1 વડે ગુણશો એટલે એના મૂલ્યમાં કાંઈ ફેરફાર નહીં થાય પણ તમે -1 વડે ગુણ્યો પણ માઇનસ માઇનસ શું થઈ જશે તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલા માટે અહીંયા ઋણ મૂકેલું જો ઘરે બેઠા બેઠા એવું વિચારતા નહીં કે આ ઋણ ક્યાંથી આવ્યું તો આપને ખબર હોવી જોઈએ ઋણ કેવી રીતે આવ્યું એટલે આ જે સમીકરણ હતું ને તો આ સમીકરણને ગુણ્યા શું કરી નાખ્યું -1 કરી નાખો 1 કરો એટલે ઈ તો કાંઈ ફેરફાર ન થાય એટલે માઈનસ ઈ માઈનસ અહીંયા લખ્યું એટલે આ માઈનસ માઈનસ બે શું થઈ જાય પ્લસ જ્યારે દાખલાઓ આવશે ત્યારે તમને વધારે ખબર પડશે એટલે એની અંદર હવે સૂત્ર શું થશે માઈનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી તો આ કોના સંદર્ભમાં વાત કરી આર ના અદ્રશ્ય થવાનો વેગ તો એવી જ રીતે આપણે બીજું સમીકરણ મેળવવું હોય તો શું મેળવાય પી ના દ્રશ્ય થવાનો વેગ દ્રશ્ય એટલે વધારો હો ભાઈ અહીંયા તો આર ના છે ઓલા પી ના છે દ્રશ્ય થવાનો વેગ તો એના ઇક્વલ ટુ સમીકરણ લખવું હોય શું લખાય પી ની સાંદ્રતામાં થતો પી એટલે શું થશે પ્રોડક્ટ પી ની સાંદ્રતામાં થતો વધારો પી ની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તે માટે લીધેલો સમય તો તે માટે લીધેલો છે એ લીધેલો સમય તો તે માટે લીધેલો છે એ સમય તો હવે એની અંદર છે આપણે કિંમત મૂકવી હોય તો હમણાં જ ભણી ગયા અહીંયા છે એ શું આવશે પ્લસ કારણ કે વધારો થાય છે અહીંયા ઘટાડો થતો હતો એટલે ઋણ તો શું થશે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી તો આ બે સમીકરણ આપણે મેળવા તો એ બે સમીકરણ આપણે ખબર હોવી જોઈએ હાલો તો આ આપણે વાત શેની કરી વિદ્યાર્થી મિત્રો વેગની વાત કરી શેની વાત કરી વેગની પણ તમને છે જે વેગનો આપણે અભ્યાસ કર્યો તો એની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ હોય શું હોય સરેરાશ વેગ તો સરેરાશ વેગની આપણે વાત કરીએ તો એની અંદર છે સરેરાશ વેગને કેવી રીતે રજૂ કરાય તો એની અંદર જો તમને બધાને ખબર છે કે ભાઈ રેટ ઓફ રિએક્શન એટલે વેગને આપણે કેપિટલ આર નહીં કેપિટલ આર એટલે રિએક્ટન્ટ થઈ જશે એટલે સ્મોલ આર વડે દર્શાવવું છે સરેરાશ તો સરેરાશ એટલે આપણે ઇંગ્લિશની અંદર એને કહેવાય એવરેજ તો સરેરાશ વેગને આવી રીતે આર સ્મોલ અને નીચે લખવાનું એવી એટલે આને શું કહેવાય પ્રક્રિયાનો સરેરાશ વેગ તો એનું પણ વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ તમને આપી દઉં કે ભાઈ તમે રાજકોટ થી છે અહીંયા ત્રંબા આવતા હોય શું આવતા હોય
રાજકોટથી ત્રંબા. તો રાજકોટ સિટીની અંદર હોય તો ત્યાં ટ્રાફિક હોય ત્યારે તમને ખબર છે કે ભાઈ તમારી સ્કૂલ બસ છે એ ધીમી ચાલતી હોય અને જ્યારે આજી ડેમથી જે હાઈવે ઉપર ચડો ટ્રાફિક ન હોય એટલે એની સ્પીડ છે વેગ છે એ શું થશે વધી જશે. તો તમે દરેક સમયે જોશો તો દરેક સમયે એનો વેગ છે એ શું થશે તો કે ભાઈ વેગ છે એ બદલાશે. પણ તમારા ઘરથી તમે અહીંયા ત્રંબા સુધી સ્કૂલ સુધી પહોંચ્યા તો એ તમારે કે ભાઈ કાપેલું અંતર અને એ માટે લીધેલો સમય તો ઈ જે તમને વેગ મળે તો એ વેગને શું કહેવાય સરેરાશ વેગ કહેવાય. શું કહેવાય સરેરાશ વેગ. તો એ સરેરાશ વેગ છે તો એ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ આપણે કયા વેગનો અભ્યાસ કરવો છે સરેરાશ વેગનો એટલે કે દરેક સમયે છે એ થતો ફેરફાર. તો એ આપણે એના છે આલેખ ઉપર છે એ આલેખ ઉપર સમજીએ અને આપણે આલેખ ઉપરથી છે એ સરેરાશ વેગ છે એ સરેરાશ વેગની વાત કરીએ. બે વેગ આવશે અત્યારે માત્ર ને માત્ર આપણે સરેરાશ વેગની વાત કરીએ. આવતા લેક્ચરની અંદર છે એ આપણે ત્વરિત વેગ છે ત્વરિત વેગની છે એ વાત કરશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે એક પ્રક્રિયક અને એક નિપજના આધારે બે આલેખ આપણે દોરવા છે. તો પહેલો આલેખ હું દોરું છું પ્રક્રિયકનો. તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ કોનો આલેખ દોરું છું તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ છે એ આપણે સમયનો આલેખ દોરીએ. હાલો આખો આલેખ આપણે અહીંયા સમજવાનું છે. તો એની અંદર આપણે આ અક્ષિસ ઉપર શું લઈએ પ્રક્રિયકની સાંદ્રતા. શું લઈએ પ્રક્રિયકની સાંદ્રતા અને આ અક્ષિસ ઉપર આપણે લઈએ સમય. શું લઈએ સમય અને અહીંયા 0. તો બધાને ખબર છે કે ભાઈ જ્યારે પ્રક્રિયક સમય 0 હોય હજી પ્રક્રિયા સ્ટાર્ટ ન થઈ હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય તો પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય. મહત્તમ એટલે વધારે હોય. હવે જેમ જેમ છે એ સમય તમારો અહીંયા વધતો જશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થતો જશે તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં છે એ ઘટાડો થતો જશે. હાલો તો આપણે આ રેખા મળી. હવે એની અંદર હું તમને એમ કહું ધારો કે આ જે સમય છે તો આ સમય હું અહીંયા લખું છું t1. તો t1 સમયે તમે અહીં રેખા દોરો આવી રીતે સીધી એટલે t1 સમયે છે એ તમને શું મળશે તો t1 સમયે જે સાંદ્રતા મળી એને આપણે આગળ હમણાં સમીકરણમાં જોઈ ગયા હતા એને નામ શું આપવાનું r1. એવી જ રીતે હું અહીંયા ધારો કે સમય લઉં છું t2 સમય લઉં છું. તો t2 સમયે જે આપણો આલેખ કાઢ્યો ત્યાંથી આમ કરો એટલે આ જે સાંદ્રતા મળી એ સાંદ્રતાને શું કહેવાય r2 કહેવાય. તો આ જે તફાવત મળ્યો તમને તો એ તફાવતને શું કહેવાય પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે શું થાય ડેલ્ટા r. અને આ જે સમયમાં થતો ફેરફાર તો એને શું કહેવાય ડેલ્ટા t. સમજણ પડી. હાલો તો હવે આપણે એની અંદર આનું સમીકરણ લખવું હોય તો સમીકરણ શું લખાશે r એવરેજ. તો r એવરેજ કોના સંદર્ભમાં વાત કરીએ છીએ પ્રક્રિયકની સંદર્ભમાં એટલે r એવરેજ ઇક્વલ ટુ શું થશે તો r એવરેજ ઇક્વલ ટુ માઈનસ શું થશે તો માઈનસ ડેલ્ટા r અપોન શું થશે ડેલ્ટા t. તો ડેલ્ટા r અપોન ડેલ્ટા t કિંમત મૂકી દો તો ખબર જ છે બધાને શું થશે r2 માઈનસ r અહીં માઈનસ એટલે નીચે લખું માઈનસ શું થશે r2 માઈનસ r1 છેદમાં શું થશે t2 માઈનસ શું થશે t1. સમજણ પડી ગઈ. તો આ સમીકરણ છે એ સમીકરણ આપણે ગ્રાફ ઉપરથી મેળવ્યું. અહીંયા ખબર પડી જાય જો મેં હમણાં તમને સમજાવ્યું હતું r1 મોટું છે અને r2 કેવું છે નાનું. અહીંયા પહેલા આવે ને અને અહીંયા r1 પછી આવે તો r2 માઈનસ r1 કરો તો આન્સર કેવો આવવાનો છે માઈનસ. માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે આપણે સરેરાશ વેગ છે એ પણ કેવો મળે પ્લસ. પછી હજી ટેક્સ્ટબુકમાં આપ્યું છે r ઇન્સ્ટન્ટ પણ એ r ઇન્સ્ટન્ટ નો અત્યારે અભ્યાસ નથી કરવાનો એ આપણે કાલે અભ્યાસ કરશું. આ સમજાઈ ગયો ગ્રાફ. તો આ કોના સંદર્ભની અંદર વાત કરી પ્રક્રિયકની સાંદ્રતા. તો એવો જ ગ્રાફ મારે છે એ બીજો દોરવો છે નિપજોની સાંદ્રતા વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવો છે સમય. હાલો તો એની અંદર આપણે અહીંયા શું લઈએ
નિપજની સાંદ્રતા, નિપજની સાંદ્રતા. તો અહીંયા નિપજની સાંદ્રતા લઈએ અને અહીંયા લઈએ આપણે સમય, અહીંયા 0. તો બધાને ખબર હોય 0 સમયે શું થશે, તો નિપજ કેવી હોય, જે રિએક્શન સ્ટાર્ટ ન થયું હોય 0 સમયે, તો નિપજ એ 0 જ હોય. પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ શું થતું જશે, તો જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ એની સાંદ્રતા છે એ સાંદ્રતામાં શું થતો જશે, વધારો. તો આ ગ્રાફ આપને આવો મળશે. ધારો કે હવે અહીંયા કોઈ પણ સમયે તમે નામ આપો t1, તો t1 સમયે તમે આ રેખા દોરો એટલે આ જે સાંદ્રતા મળી એ સાંદ્રતાને કોના વડે, p1 વડે દર્શાવશે. આવી જ રીતે અહીંયા તમે શું લીધું, t2 સમય, તો t2 સમયે જે તમને સાંદ્રતા મળી એને તમે p2 વડે દર્શાવશો. તો આ જે તફાવત મળ્યો તો એ તફાવતને શું કહેવાય, ડેલ્ટા p. આ જે તફાવત મળ્યો એને શું કહેવાય, ડેલ્ટા t. તો હવે તમારે r એવરેજ ઇક્વલ ટુ સરેરાશ વેગ લેવો હોય તો r એવરેજ ઇક્વલ ટુ શું લખાય, તો અહીંયા r એવરેજ ઇક્વલ ટુ, ભૂલાવું ન જો, જ્યારે તમે પ્રક્રિયકોની સાંદ્રતા ત્યારે અહીંયા માઇનસ, નિપજોની સાંદ્રતામાં વાત કરતા હોય તો પ્લસ, ઇક્વલ ટુ શું થશે, તો ઇક્વલ ટુ છે ડેલ્ટા p અપોન ડેલ્ટા શું થશે, t. તો હવે કિંમત મૂકી દો પ્લસ ડેલ્ટા p એટલે શું થશે, p2 માઇનસ p1 છેદમાં શું થશે, t2 માઇનસ t1. સમજણ પડી ગઈ? હાલો, તો આ બંને છે એ બંને સમીકરણ આપણે ગ્રાફ ઉપરથી મેળવ્યા. હવે આની અંદર r ઇન્સ્ટન્ટ આમાં લખેલું છે, r ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ. ત્વરિત વેગની વાત અત્યારે આપણે કરતા નથી. હવે આપણે પ્રક્રિયા છે તો પ્રક્રિયા વેગના એકમોની વાત કરવાની છે. શું વાત કરવાની છે, પ્રક્રિયા વેગના એકમો છે એ એકમોની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના વેગના, પ્રક્રિયા છે તો પ્રક્રિયાના વેગના એકમો, તો એકમો છે એ આપણે સમજીએ. હવે પ્રક્રિયા વેગના એકમોની વાત કરવી છે તો હમણાં જ આપણે છે એ શું ભણ્યા, તો હમણાં જ આપણે એનું સૂત્ર ભણ્યા કે ભાઈ r એવરેજ, તો r એવરેજ સરેરાશ વેગ ઇક્વલ ટુ, અત્યારે હું કોના સંદર્ભમાં, નિપજના સંદર્ભમાં લઉં છું, તો નિપજના સંદર્ભમાં લઈએ એટલે શું થશે, ડેલ્ટા p અપોન ડેલ્ટા t. હવે આપણે r જે છે પ્રક્રિયાનો વેગ નક્કી, વેગ છે એ વેગનો એકમ તારવવો છે. તો એકમ તારવવો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, સાંદ્રતામાં થતો ફેરફાર, પણ p છે એટલે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને છેદમાં ડેલ્ટા t એટલે તે માટે લીધેલો સમય. હાલો, હવે આનો એકમ, નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. તો બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ સાંદ્રતા છે તો સાંદ્રતાનો SI એકમ. તો આપણે 11મા ધોરણની અંદર આવી ગયા, ભણી ગયા સાંદ્રતાનો SI એકમ શું છે, તો સાંદ્રતા માટેનો SI એકમ છે તો એ બધાને ખબર છે, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. ખબર છે ને બધાને, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. એટલે કે એને અથવા કોના વડે દર્શાવી શકાય, મોલારિટી. તો એ મોલારિટી છે એ શું છે, તો સાંદ્રતાનો SI એકમ આપણે લખવાનો આમો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. એટલે અહીંયા આપણે શું લખશું, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ છેદમાં તે માટે લીધેલો સમય. તો સમય છે તો સમયનો SI એકમ શું થાય, તો બધાને ખબર છે સેકન્ડ. શું થશે, સેકન્ડ. હવે આખો તમારે એકમ લખવો હોય તો શું લખાય, તો એની અંદર મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ જે એકમ છે એ કોનો થયો, તો પ્રક્રિયાના વેગનો એકમ. કોનો એકમ છે આ, પ્રક્રિયાના વેગનો એકમ. પણ જેવી પ્રક્રિયા હોય
એના આધારે છે એકમ પણ જુદા જુદા હોય કે ભાઈ અમુક પ્રક્રિયા ધીમી હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ, એટલે કે ભાઈ સમય છે એ સમય ઉપર આધાર રાખે. ઝડપી પ્રક્રિયા હોય તો સેકન્ડની અંદર એ વાત કરાય, એનાથી થોડીક ધીમી પ્રક્રિયા હોય તો મિનિટમાં પણ વાત કરી શકાય. એનાથી હજી જો ધીમી પ્રક્રિયા હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ, એટલે શું થશે? અવર ઇનવર્સ. રેડી? કલાક. એવી જ રીતે એનાથી ને જો ધીમી પ્રક્રિયા હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ દિવસ ઇનવર્સ, એટલે દિવસોમાં થતી હોય. અને અમુક પ્રક્રિયાઓ એટલી બધી ધીમી હોય, વર્ષમાં થતી હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ અને વર્ષ ઇનવર્સ. પછી આપણે આમાંથી જે એકમ છે એ એકમનો ઉપયોગ કરતા હોય. પણ જો આ એમસીક્યુ ની વાત કરી દઉં તો બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષામાં લગભગ 2 વર્ષ પહેલા છે ઈ આવો એક એમસીક્યુ પૂછાણો હતો. એની પણ સાથે સાથે તમને વાત કરી દઉં કે ભાઈ નીચેનામાંથી કયો એકમ નીચેનામાંથી કયો એકમ એસઆઈ એકમ પ્રક્રિયાનો વેગનો એકમ છે. નીચેનામાંથી કયો એસઆઈ એકમ છે, એટલે પ્રક્રિયાના વેગની જ વાત કરીએ છીએ આપણે. તો એની અંદર આવી રીતે ઓપ્શન આપેલા હતા. A = મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ. પછી એવી જ રીતે બી મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પછી મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ વર્ષ ઇનવર્સ. અને ડી મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ કલાક, એટલે અવર ઇનવર્સ. તો એની અંદર નીચેનામાંથી કયો એસઆઈ એકમ છે? તો જો આ બધા એકમ છે એ પ્રક્રિયાના વેગના એકમ છે જ, પણ તમને એસઆઈ એકમ પૂછ્યો છે એટલા માટે તમારે આ એકમ આન્સર આવશે બી. કારણ કે કોનો? તો કે ભાઈ બી છે તો એ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એ સાંદ્રતાનું એસઆઈ એકમ છે અને સમયનો તમને બધાને ખબર છે સેકન્ડ. તો આ આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તો એ શેની વાત કરી? તો એ પ્રક્રિયાના વેગનો એકમ. હવે જો આપણે વાત કરી કે ભાઈ પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા તમે માપતા હોય તો એ પ્રક્રિયકની સાંદ્રતા જો તમે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સમાં હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સમાં હોય તો એકમ તમને ખબર પડી. પણ ધારો કે હું તમને એમ કહું કે પ્રક્રિયક અને નિપજ વાયુ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. લ્યો તો વાયુ સ્વરૂપે હોય તો એકમ આપણે લખવું હોય શું લખાય? તો જો તમને ખબર છે કે ભાઈ એકવીસ જલીય હોય તો તમે લખી શકો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. વાયુ હોય તો એની સાંદ્રતા તમારે માપવી હોય તો વાયુની સાંદ્રતા શેમાં મપાય? તો વાયુની સાંદ્રતા છે તો એ વાયુની સાંદ્રતા આપણે દબાણ, તો દબાણનું એસઆઈ એકમ શું થાય? એટીએમ. તો હવે તમને એમ કીધું હોય પ્રક્રિયક અને નિપજ વાયુ સ્વરૂપે છે તો વેગનો એસઆઈ એકમ લખો, પ્રક્રિયાના વેગનો એસઆઈ એકમ લખો. તો હવે શું થશે? એટીએમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ પણ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ છે. એ કમ્પ્લીટ આપણે 3 પેજ ચલાવ્યા તો એ 3 પેજ છે એ પેજ તમારે કમ્પ્લીટ તૈયાર હોવા જોઈએ. આ ચેપ્ટર એવું છે કે જો વ્યવસ્થિત તમે તૈયારી કરશો તો આ ચેપ્ટર કેમ પૂર્ણ થઈ જશે એ ખબર પણ નહીં પડે. પણ જો અહીંથી જ પ્રક્રિયાના વેગનો સૂત્ર જ લખતા નહીં આવડે તો આગળ બધું છે એ કાંઈ સમજાશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે આપણે આ ચેપ્ટરની તૈયારી કરવાની છે. ચેપ્ટર છે એ એક્ઝામની દ્રષ્ટિએ અને જેડબલઈ નીટની અંદર પણ આ ચેપ્ટર છે એ ચેપ્ટર કેવું છે? તો આ ચેપ્ટર છે એ ખૂબ જ છે એ ખૂબ જ કેવું છે? ઉપયોગી છે. તો આ જે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું. હવે આપણે કોયડો જે આપેલો છે તો એ કોયડો ઉપરથી આપણે એનો સરેરાશ વેગ ગોતશું આવતા લેક્ચરની અંદર. અને ત્યાર પછી ઇન્સ્ટન્ટ વેગ, તો એની અંદર ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ આપણે શોધવો હોય તો ત્વરિત વેગ કેવી રીતે શોધાય તો એની છે આવતા લેક્ચરની અંદર વાત કરશું.